રૈલામાં પીર આજે આપણે ધોરણ 12ના તત્વજ્ઞાન વિષયમાં 5 નંબર 3 અનુમાનના નિયમો મનોયત્ન 3.1માં પ્રશ્ન ત્રીજો નીચેની લોક શક્તિ સાબિતીની ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણે 9 વિધાન આપેલ છે, તેમાંથી પહેલું ને બીજું તે આધાર વિધાન છે અને અહીંયા આધાર વિધાન માટે પી દર્શાવી શકાય છે અને અહીંયા તેથી એટલે ફરીત વિધાન છે અને એટલા આપણે ફરીત કરવાના છે. તો પહેલાં આના માટે આપણે અનુમાનના નિયમો બધા નિયમો તમને મોઢે હોવા જોઈએ. હવે આપણે આ પ્રશ્નની શરૂઆત કરીશું. અહીંયા આપણે પહેલાંનો આપણે સિમ્પ કરીએ તો જે સર્ટી કે એ અહીંયા છે આપણે સિમ્પનો નિયમ કરીને એને ઉતારીશું, પછી જેને લાવીશું. બીજા નંબર પર જેમ છે તો એની તે સિમ્પ કેને લાવવા માટે આપણે ત્રીજા અને ચોથાનો એમપીનો નિયમ લખવું પડશે, એટલે 3 અને 4નો એમપી. પાછો આપણા આર 30ને એમ લાવવા છે, એ આપણે પહેલા વિધાનમાં દેખાય છે, એટલે પહેલાનો સિમ્પ. પાછો આર લાવવા છે, એને આપણે બીજાનો સિમ્પ કરીશું એમ, એટલે 6 અને 7નો એમપી. કે સમૂહ છે એમ, એટલે કે એટલે 5 અને એમ એટલે 8. 5 અને 8નો કોન્સ. પ્રશ્ન 2 આપણે 3 સુધી આધાર વિધાન આપેલ છે અને બાકીના આપણે ફરીત કરવાનું છે. નીચે બી એટલે ત્રીજાનો સિમ્પ. નીચે એ છે એટલે પહેલા અને ચોથાનો એમટીનો નિયમ લાગુ પડશે, એટલે 1 4નો એમટી ડી, એટલે ત્રીજામાંથી સિમ્પ કરવાનો છે. સી એટલે બીજા અને છઠ્ઠાનો એમટી, બીજા અને છઠ્ઠાનો એમટી. પછી એ અને સીને સમૂહથી જોડવાના છે, એટલે 5 અને 7નો કોન્સ. અને અહીંયા વિકલ્પ હશે પણ પી નથી, તે માટે આપણે 8માં એડ કરવાના છે. 8માં એડ. પ્રશ્ન 3માં 1 ને 2 આધાર વિધાન છે, ના બાકી આપણે ફરીત કરવાના છે. દાખલાની શરૂઆત કરીએ. પી વિકલ્પ કાઉસમાં બધું અહીંયાથી આપણે સમૂહથી દેખાશે, તે માટે પહેલાનો સિમ્પ. પછી આ આપણે ત્રીજા અને બીજાનો ડીએસનો નિયમ લાગુ પડશે. 3 2નો ડીએસ. આપણે આ વિધાન કંઈ દેખાતું નથી, તે માટે આપણે બીજામાં એડ કરીશું. 2માં એડ. પાછો સમૂહ આવો, એ આપણે 4 અને 5ને જોડે છે, તે માટે કોન્સ. 4 5નો કોન્સ. પ્રશ્ન નંબર 4માં આપણે 5 જેટલા આધાર વિધાન છે, બાકીના ફરીત કરવાના છે. નીચે આર છે, એ આપણે ચોથા અને 5માનો એમપી કરી લેવા છે. 4 અને 5નો એમપી. નીચે ડી આપણે લેવાનું છે. 3 અને 6નો ડીએસ. 3 અને 6નો ડીએસ. પછી જે સર્ટીપી આપણે બીજા અને 7માનો ડીએસ કરવાનો છે. 2 અને 7નો ડીએસ. પાછો કે સર્ટીપીમાં આપણે 1
અને 8નો એસ ટી કરવાનો છે 1 અને 8માં એસ કરવાનો છે 10માં 10માં આપણે એડ કરવાના છે પ્રશ્ન 5માં 3 નંબર સુધી આધાર વિધાન બાકી ફરીથી કરવા છે પીએસઆરટી ક્યુ આપણે અહીંયા ચોખ્ખું દેખાય છે એટલે 1નો સિમ્પ ઓ ટી બીજામાંથી પીએસઆરટી ક્યુ એટલે ચોથા અને 5માનો એસ આર30 એસ પેલાનો સિમ્પ પી વિકલ્પ એસ બીજાનો સિમ્પ ટી વિકલ્પ ક્યુ એટલે 6 7 8નો સીડી 6 7 અને 8નો સીડી અહીંયા સમોસે છે તે માટે 9 અને 3નો સમોસે કોણ 9 અને 3નો કોન્સ છઠ્ઠાની અંદર આધાર વિધાન આપેલ છે બાકી ફરીજ કરવાના છે અહીંયા આપણે પાછના સ્તંભમાં પહેલા અને બીજાનો એસ3નો નિયમ રાખશે 1 2નો એસ જે તે ત્રીજા અને 5માનો એમટી 3 5નો એમ પી 4 અને 6નો એમપી 4 6નો એમપી જે કેનો કોન્સ 6 7નો કોન્સ 4 8નો કોન્સ હાથમાં પ્રશ્નમાં 4 આધાર વિધાન નાખે તે બાકી બધું આપણે ફરી જ કરવાનું છે તો પહેલા 1 સાલનો એમટી 1 સાલનો એમટી 2 5નો ડીએસ 2 5નો ડીએસ પછી ત્રીજાનો સિમ્પ 10માં 6 7નો કોન્સ 6 7નો કોન્સ અહીંયા આપણે સાર આધાર વિધાન નાખે છે બાકી બધું ફરી જ કરવા છે નીચે તે સ્વસામનો સિમ્પ નીચે ટી સ્વસામનો સિમ્પ હાથમાં સલ્ટી છે તે માટે 3 અને 6નો ડીએસ 3 6નો ડીએસ પછી અહીંયા 7 2 1નો સીડી અને 5 8નો કોન્સ અહીંયા આપણે સાર આધાર વિધાન આપેલ છે બાકીનું ફરી જ કરવાનું છે 5 નંબરમાં પેરાનો સેમ એ સલ્ટી બી એટલે બીજા અને શ્વસાનો એમ પી 2 અને 4નો એમ પી 3
સાલનો DS, ટન સાલનો DS, પછી કે બી એ ટી વિકલ્પ એ એટલે 5, 6, 7નો CD, 5, 6, 7નો CD. પ્રશ્ન 10માં 5 આધાર વિધાન તે બાકીનું ફરીત કરવાનું છે. અહીંયા આપણે કે આપેલ છે તે માટે 2 અને 6નો MP, 2, 5નો MP, ટન 6નો MP, ટન 6નો MP, પી વિકલ્પ નિષેધ કયો એટલે પી નિષેધ એ અને અહીંયા સમુચય એટલે 7, 1 સાલનો CD, 7, 1 સાલનો CD, 8, 6નો કોન્સ, 8, 6નો કોન્સ. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો. અને આગળ પણ આવા જ વિડીયો જોવા મળશે તેમ આપણે હનુમાનના નિયમમાં પ્રશ્ન નંબર 4 નીચેની દલીલો પ્રમાણભૂત છે અને એના રૂપલક્ષી સાબિતીની રચના સિદ્ધાંત કરો તે આગળ આપણે ભણવાના છે. તો આગળનો વિડીયો જરૂર જોજો. ધન્યવાદ.